રાજકોટમાં ક્રિસ્ટીના અમૃતિયા અને તેમના પરિવાર વચ્ચેના મિલકત વિવાદને લઈને છે, જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ મનોજ પનારા અને જિગીશા પટેલે ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે। ક્રિસ્ટીના અમૃતિયાએ તેમના કાકા અને ભાઈ સામે મિલકત સંબંધિત ગંભીર આક્ષેપ કર્યા છે। નોટિસ મને મળી નથી અને એક દિવસમાં તો એટલી લો તો મને પણ ખબર પડે છે કે નોટિસ મળશે। અગર મને નોટિસ મળશે તો હું મારી રીતના મારી પણ તૈયારી જારી છે અને મને કાલે જ ખબર પડી ગઈ હતી કે એ લોકો એમ કર્યું છે। કાંઈ વાંધો નહીં, હું પણ રેડી છું। સમાજ પાસે બસ એટલી આશા છે કે સપોર્ટ કરજો, જે સત્ય હોય એનો સપોર્ટ કરજો। હું એમ નથી કહેતી કે મારો જ સપોર્ટ કરજો, જે તમને લાગે સત્ય છે, આજે હું પ્રૂફ સાથે વાત કરીશ તો મારો સપોર્ટ કરજો, પણ ન્યાય આપજો। ક્યાંય ખોટી રીતના કોઈનો ખોટો સાથ નહીં આપતા, બસ એટલી જ રિક્વેસ્ટ છે। તો મહિલા આગેવાન તરીકે વાત કરું ને તો જ્યારે પણ સમાજની દીકરીઓને કે બીજા પણ સમાજની દીકરીઓને જ્યાં જ્યાં જરૂર પડી છે ને ત્યાં અમારી પૂરેપૂરી મહેનત એવી રહી છે કે એને ન્યાય મળે, એને ન્યાય સુધી અમે પહોંચાડી શકીએ। હવે આ ઘરની મેટર છે, પણ છતાં પણ મારું કહેવાનું એટલું છે, જે કંઈ પણ મેટર છે પણ એની અંદર વસ્તુ એવી થઈ છે કે આ લોકો જ્યારે પોલીસ સ્ટેશને એના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી, માત્ર ને માત્ર એટલા માટે થઈને કારણ કે ભાજપ સાથે જોડાયેલા છે। એટલે મારું કહેવાનું એમ છે કે સત્તાધીશ ગુંડાઓ કહેવાય કે જેના હિસાબે પોલીસ તંત્ર કામ કરી રહ્યું હોય। એટલે વિચાર કરો કે એક મા દીકરી છે, આટલા વર્ષોથી પોતાની જાતે એકલા રહે છે। આજે હું પાટીદારની દ્રષ્ટિએ વાત કરું તો પાટીદાર સમાજ છે ને ખુમારી વાળો સમાજ છે, એ બીજા પણ કોઈ હેરાન થતા હોય, બીજા કોઈ પણ બેનો દીકરીઓ પણ હેરાન થતી હોય ને તો એનાથી ના જોવાય અને એની મદદે પહોંચી જતો હોય। પણ આ પરિવારમાં જે એમના મોટા પપ્પાની જે વાત છે દિનેશભાઈની, એનું મેં એવું વર્તન જોયું કે બીજેપીમાં છે એક હોદ્દા ઉપર છે કે જસદણના પ્રભારી છે, એની પાર્ટીના નારા છે બેટી બચાવો બેટી પઢાવો, પણ એને તો એ ક્યાંય સાઈડમાં મૂકી અને પોતાની જ બેનો, ઘરની બેનો દીકરીઓને આવી રીતે હેરાન કરતા હોય, કોર્ટ મેટર ચાલતી હોવા છતાં પણ જો એ ઘરે આવી અને એના કહેવાય ને કે મહિલા કાઠલા પકડીને એવી રીતે એનું વર્તન હોય, એવું લુખા તત્વો જેવું એનું વર્તન હોય, તો એક પાટીદાર તરીકે પણ એને હું એમ કહું છું કે શરમજનક વાત કહેવાય। પરિવારને અમે મળ્યા અને એમને જે એમની વ્યથા કીધી કે બેન એકલા રહીએ છે અને જ્યારે બેન એકલા રહેતા હોય ત્યારે રાત્રે 10:30 11 વાગે આવી અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે, કોઈ પણ વ્યક્તિએ આવી રીતે આવીને એમની મંજૂરી વગર ન કરવી જોઈએ। બીજી વાત, જે રીતે બેન કહે છે એ વાત જો માની આપણે તો ડ્રિંક કરેલું હતું, દાદાગીરી કરતા હતા, ઘરમાં ઘૂસી જવાનો પ્રયત્ન કરતા હતા। હું માનું છું કે પારિવારિક જ વાત છે અને મિલકતની જ વાત છે, બહુ મીડિયાના માધ્યમથી કહું છું, તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી? આમ છતાંય પરિવારે જ્યારે પોલીસને ફોન કર્યો, પોલીસની હાજરી હોય છે, તો પોલીસની હાજરીમાં જ્યારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી, ઘટના સ્થળની મુલાકાત પોલીસે જ્યારે લીધી તો એમની એફઆઈઆર લેવી જોઈએ અને કાંઈ નહીં તો કાંઈ નહીં 151 કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ।